ધ્રુવજી રમતા રમતા આવ્યા અને ધ્રુવજીએ જ્યારે આ દ્રશ્ય જોયું, એમને લાગ્યું કે મારા પિતા જેવી રીતે મારા ભાઈને ખોળામાં લઈને રમાડે છે એવી રીતે મને તો એમણે ક્યારે પણ ગોદમાં લીધું નથી. ચાલતા ચાલતા ગયા અને નાનકડા ધ્રુવજીએ પોતાના બંને હાથ ઊંચા કરીને કહ્યું, પિતાજી મારે પણ આપના ખોળામાં બેસવું છે, મારે પણ આપના ગોદમાં બેસવું છે. અને પોતાના નાનકડા પુત્ર આ ધ્રુવજીને પાસે આવતા જોયા અને ઉત્તાનપાદ રાજાના મનમાં પણ થયું, આવ બેટા આવ, હું તને મારા ખોળામાં બેસાડું. અને જ્યાં ઉત્તાનપાદ રાજા એ ધ્રુવજીને પોતાના ખોળામાં લેવા જાય ત્યાં જ સુરુચિ રાણી આવી અને ધ્રુવજીનો હાથ પકડીને એમને દૂર કરી દીધા અને કહે, અરે તું રાજાનો પુત્ર નહીં, તું તો દાસીનો પુત્ર છે, દાસીનો. જો રાજાના ખોળામાં બેસવું છે તો જા જંગલમાં તપ કર અને પ્રભુથી વરદાન માંગ કે તને અગલા જન્મમાં મારા કોખે જન્મ આપે તો તને પિતાનો ખોળો મળશે. નાનકડા ધ્રુવજી રડતા રડતા એની મા પાસે ગયા. પણ જો આ ઘટના ઇતિહાસમાં કે પુરાણમાં ક્યારેક ઘટી હતી એવું નહીં, આ ઘટના આપણે ઘેર રોજ ઘટે છે. જ્યારે જીવરૂપી ઉત્તાનપાદ રાજા એટલે આપણે જ્યારે જ્યારે પણ ઉત્તમને એટલે કે પ્રભુ પ્રત્યેના અજ્ઞાનને ખોળામાં લઈને બેઠા હોઈએ ત્યારે ત્યારે ધ્રુવરૂપી સત્સંગ આપણી પાસે આવવાનો પ્રયત્ન કરે છે. અને સત્સંગ આવવાનો પ્રયત્ન કરે છે અને કહે, મારે પણ આપના ખોળામાં આવવું છે. અને આપણે પ્રયત્ન પણ કરીએ છીએ કે સત્સંગને અપનાવીએ, પણ જ્યારે જ્યારે પણ ધ્રુવરૂપી સત્સંગને અપનાવવા જઈએ ત્યારે ત્યારે શું થાય, પેલી સુરુચિ આવે અને આવીને સત્સંગને આપણાથી દૂર કરી દે. ત્યાં તો એકવાર આવ્યું હતું, આપણે ત્યાં રોજ ઠાકોરજીની સેવા કરવા બેઠા હોઈએ અને ફોનની ઘંટી વાગે, સમજી લેવાનું સુરુચિ અને આપણો હાથ પકડીને બહાર લઈ ગઈ. સત્સંગમાં બેઠા હોઈએ અને ફોન આવે, સમજી લેવાનું સુરુચિ ત્યાં તો એકવાર આવી હતી, પણ આપણા ઘરમાં તો રોજ આવે છે. અને જ્યાં સુરુચિ આવે એટલે આપણે જ્યાં બેઠા હોઈએ આપણને ઉઠાવીને લઈ જાય અને સુરુચિ ઉઠાવીને લઈ જાય. અને નાનકડા ધ્રુવજી સાથે પણ એવું થયું. ધ્રુવજી રડતા રડતા ગયા સુનીતિ મા પાસે અને જઈને કહે કે શું હું રાજાનો પુત્ર નથી? સુરુચિ માએ કહ્યું છે કે રાજાના ખોળામાં બેસવું છે તો વનમાં જઈને તપ કર, પ્રભુને પ્રસન્ન કર તો તને પિતાની ગોદ મળશે. અને જ્યારે આ સાંભળ્યું, સુનીતિએ મનોમન સુરુચિને વંદન કર્યા કે જાણે અજાણે તે મારા પુત્રના મનમાં એ વાત તો બેસાડી કે પ્રભુને પ્રસન્ન કરશે તો જીવનમાં જે જોઈએ છે એ મળશે. એ કહે, બેટા કઈ માએ બિલકુલ સાચું કહ્યું છે, તું આ પિતાના ખોળામાં કેમ બેસવા માંગે છે? અહીંયા તને આજ નહીં તો કાલ કોઈ ને કોઈ ઉપાડી જ દેશે. તારે બેસવું છે તો તારા સાચા પિતા તો પ્રભુ છે, જઈને એમના ખોળામાં બેસ. અને જ્યારે એકવાર એમના ખોળામાં બેસી જઈશ, આ દુનિયામાં કોઈની તાકાત નથી તને ઊભો કરી શકે. અને નાનકડા ધ્રુવજીને વનમાં જવાની આજ્ઞા આપી દીધી. અને નાનકડા 5 વર્ષના ધ્રુવજી જ્યારે ચાલતા ચાલતા વનમાં જઈ રહ્યા છે, પરીક્ષા કરવા માટે માર્ગમાં નારદજી મળ્યા. નારદજી કહેવા લાગે, બેટા ક્યાં જઈ રહ્યો છે? બોલે વનમાં. બોલે શેના માટે? બોલે પ્રભુને પ્રસન્ન કરવા માટે. નારદજી કહે, બેટા તું જ્યાં જઈ રહ્યો છે ને એ કોઈ બાગ બગીચો નથી, એ વન છે, વન. તને રાતે નિંદર નથી આવતી તો વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે છે. ને ત્યાં તને નિંદર નહીં આવે ત્યાં તને સુવાડવા વાળું કોઈ નહીં હોય. અહીંયા તને ભૂખ લાગે છે તો પ્રેમથી જમાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે વનમાં ભૂખ લાગશે તું શું કરીશ? કોણ તને ખવડાવશે? નારદજી કહે, કોણ તને ખવડાવશે? ધ્રુવજી કહે કે જેના ભરોસે મેં ઘર છોડ્યું છે, હવે મારી ચિંતા એ કરશે, હું એ ચિંતા કેમ કરું? અરે કીડીને પણ જે અન્ન આપી દે છે. અને કહેવાય ને, એક ગાય છૂટી ફરતી હોય તો બધી ચિંતા એના માથે હોય, હું ક્યાં ખાઈશ, ક્યાં પીશ. પણ જ્યારે કોઈ ગોવાળિયાની પાસે એના ખૂંટાથી બંધાઈ જાય તો ગાય નિશ્ચિંત થઈ જાય. એની બધી ચિંતા, એની બધી જવાબદારી પેલો ગોવાળ કરે છે. એમ જ્યારે હું પ્રભુના ખૂંટાથી બંધાઈ ગયો તો હું ચિંતા કેમ કરું? મારી ચિંતા મારા પ્રભુ કરશે. આવી દ્રઢતા જોઈ નારદજીએ દ્વાદશ મંત્ર આપ્યો અને કહ્યું, જાઓ મધુવનમાં શ્રી યમુનાજીના તટ પર જઈને આ મંત્ર દ્વારા પ્રભુની સાધના કરો. ધ્રુવજી આયા મધુવનમાં અને મધુવનમાં આવીને નારદજીએ મંત્ર આપ્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને સંકલ્પ કર્યો
કે અહીંયા આ મંત્રનો જપ કરીશ, 3 દિવસ પછી જે ફલ આપોઆપ વૃક્ષમાંથી તૂટીને પડ્યા છે માત્ર એનો જ આહાર લઈશ અને આ મંત્રનો જપ કરીશ. દર 3 દિવસ પછી જે ફલ આપોઆપ તૂટીને નીચે પડ્યા હોય એનો આહાર લેતા અને મંત્રનો જાપ કરતા કહેતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કરતા કરતા જ્યારે 6 મહિનાની સાધના કરી અને એમ કહેવાય છે કે ધ્રુવજીએ પોતાના શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અને જ્યારે શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો તો એમનું આખું શરીર આ બ્રહ્માંડના પ્રતીકરૂપ બની ગયું. અને જ્યારે આખું શરીર બ્રહ્માંડના પ્રતીકરૂપ બની ગયું અને કહેવાય પોતાના શ્વાસ જ્યારે એમણે રોક્યા તો આ જગતના જેટલા પણ મનુષ્ય છે એ બધાના શ્વાસો રોકાઈ ગયા. અને તપ કરતા કરતા પોતાનો એક પગ ઊંચો ઉઠાવી બીજા પગને અડાવ્યો અને નીચે રહેલા પગના અંગૂઠા વડે જ્યારે પૃથ્વીને દબાવી તો જેવી રીતે એક ગજરાજ નાનકડી નૌકા ઉપર ઊભા થઈ જાય અને આખી નૌકા ડોલવા લાગે એમ આખી પૃથ્વી ડોલવા લાગી. અને જ્યાં પોતાના શ્વાસ રોક્યા બ્રહ્માંડના બધા જીવોના શ્વાસ રોકાઈ ગયા. બધા ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે. પ્રભુ, આ કોણ તપ કરી રહ્યું છે? અમારા બધાના શ્વાસ રોકાઈ ગયા છે. અને ત્યારે પ્રભુએ જોયું કે નાનકડા ધ્રુવજી તપ કરે છે અને જ્યાં સુધી એ શ્વાસ નહીં લે તો આ જગતના પ્રાણીઓના શ્વાસ કેમ ચાલશે? શું કરું? ભગવાન ગરુડજી પર સવાર થઈને ત્યાં પધાર્યા. પણ ધ્રુવજીને તો હૃદયમાં પ્રભુના દર્શન થાય છે, નેત્ર બંધ કરેલા છે. અને જ્યારે પ્રભુને લાગ્યું કે હું એની સામે બેઠો છું પણ એ નેત્ર બંધ કરીને મારા દર્શન કરે છે, તો પ્રભુના દર્શન જે હૃદયમાં થતા હતા એ સ્વરૂપ પ્રભુએ ઓઝલ કર્યું. અને ઓઝલ કર્યું, ધ્રુવજી વ્યાકુલ થયા. અને વ્યાકુલ થઈને જ્યાં નેત્ર ખોલ્યા, શું જોયું કે ભગવાન ગરુડજી પર સવાર છે. જ્યાં પ્રભુના દર્શન થયા, ધ્રુવજીના મનમાં ઈચ્છા જાગી કે હું પ્રભુની સ્તુતિ કરું, પણ સ્તુતિ યાદ નથી આવતી, કારણ કે એમના સરસ્વતીજી સુષુપ્ત થયેલા છે. વારે વારે પ્રયત્ન કરે પણ સ્તુતિ યાદ નથી આવતી. ત્યારે પ્રભુને લાગ્યું કે ધ્રુવજી મારી સ્તુતિ કરવા માંગે છે પણ એમના સરસ્વતીજી સુષુપ્ત થઈ ગયા છે, માટે સ્તુતિ યાદ નથી આવતી. તો ભગવાને આગળ આવી અને પોતાનો શંખ ધ્રુવજીના ગાલને સ્પર્શ કરાયો. અને જ્યાં ગાલને સ્પર્શ કરાયો, ધ્રુવજીના સરસ્વતીજી જાગૃત થયા અને ધ્રુવજી પ્રભુની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુ. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી. જો જ્યારે જ્યારે પણ હું આ પ્રસંગ કહેતો હોઉં છું ને, તો તમારા કામની કેટલીક વસ્તુઓ હું બતાવતો હોઉં છું, પણ અહીંયા કહું કે ચાલશે?
રેવા દઈએ. સંભળાતો અવાજ નથી આવતો મને. કામની વસ્તુ હોય, ખબર પડે ને જવા દે તે ગુજરાતી ન કે. જો આપણે એક વસ્તુ જોઈ કે ધ્રુવજી સ્તુતિ કરવા માંગતા હતા, પણ સ્તુતિ યાદ ના આવી. યાદ ના આવી ત્યારે પ્રભુએ શું કર્યું? શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાયો અને ત્યારે એમની સુષુપ્ત સરસ્વતીજી જાગૃત થયા અને ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી. તો અહીંયા બેસેલા એવા કેટલાક લોકો છે, કોણ કોણ છે જેને એમ લાગતું હોય કે મને બહુ યાદ રહેતું નથી, બધું ભૂલી જાઉં છું, યાદ કરું છું તો પણ યાદ રહેતું નથી? કેટલા લોકો છે એવા? જરા હાથ ઉપર કરજો. ઓહો, 100% રિઝલ્ટ આવ્યું આપણે તો. અને જેને યાદ ન રહેતું હોય ને, એને એવો શોખ બહુ હોય કે વસ્તુને બહુ સાચવીને રાખો, અને એટલી સાચવીને રાખે કે ક્યાં મૂકી હતી. એવા કેટલા છે જેને બહુ સાચવીને રાખવાની આદત હોય અને ક્યાં મૂક્યું પછી એ જ યાદ રહેતું ન હોય. તો જુઓ, જેને પણ એમ લાગતું હોય કે વસ્તુ મને યાદ રહેતી નથી કે યાદ રહી શકતું નથી, તો એક વસ્તુ તમારા કામને આપી દો તમને. હા કે ના? ભગવાને ધ્રુવજીને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ સ્તુતિ યાદ ના આવી. ત્યારે શું કર્યો? શંખનો સ્પર્શ કરાવ્યો. અને શંખનો સ્પર્શ કરાવ્યો તો ધ્રુવજીની સરસ્વતીજી જાગૃત થઈ અને પોતે સ્તુતિ કરી શક્યા. તો જેને પણ એમ લાગતું હોય ને કે મને બહુ યાદ રહેતું નથી, કે હું જે પણ શીખું છું, સાંભળું છું, વાંચું છું, બધું ભૂલી જાઉં છું, તો તમને એક શંખ મુદ્રા શીખવાડું છું. અને એ શંખ મુદ્રા શીખવાડું ને, દિવસમાં 10-15 મિનિટ ટીવી જોતા જોતા, બેઠા બેઠા, ચાલતા ચાલતા તમે એ કરશો તો વર્ષો પહેલા સાચવીને અને સંતાડીને મૂકેલી વસ્તુઓ યાદ આવવા લાગશે. કેવી રીતે કરવાનું? તમારો ડાબો હાથ આવી રીતે કરો, અંગૂઠો ઉપર એવી રીતે, હાથ અંગૂઠો ઉપર સીધો રહેવી રીતે, અંગૂઠો ફ્રન્ટ સાઈડ મારી તરફ, બરાબર? આમ. હા, હવે જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો, આમ અંગૂઠો ઉપર રહેવો જોઈએ જમણા હાથનો. હવે જમણા હાથનો અંગૂઠો અને ડાબા હાથની મધ્યમાં એ બંનેને જોડો. લેફ્ટ થમ અને મિડલ ફિંગર ઓફ યોર લેફ્ટ હેન્ડ જોડો, બરાબર? તો શંખ બને છે? બને છે? ફરી એકવાર. ચેન્જી ઉર્જાજ બાબા, ચેન્જી પચપેશ બાબા પણ આપણા મધ્યમાં છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ફરી એકવાર. ડાબો હાથ આમ કરો. મેં કેમ કર્યો છે? આમ નહીં, આમ, બરાબર? ડાબો હાથ આમ કરી જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો, બરાબર? અંગૂઠો ઉપર રહેવો જોઈએ, એવી રીતે પકડો. હવે જમણા હાથનો અંગૂઠો અને ડાબા હાથની મધ્યમાં બંનેને આમ જોડો, તો શંખનો શેપ બનશે. આને કહેવાય શંખ મુદ્રા. તમે દિવસમાં 10-15 મિનિટ ટીવી જોતા જોતા, બેઠા બેઠા પણ આવી રીતે કરશો તો તમને જૂની વસ્તુઓ, ક્યાંક તકિયા નીચે મૂકી હતી, ટીવીની પાછળ મૂકી હતી, પડદાની પાછળ મૂકી હતી, ધીમે ધીમે યાદ આવવા લાગશે, બરાબર? બાકીનું પ્રેક્ટિસ ઘરે જઈને કરજો. અને બીજી પણ એક વાત કહી દઉં, ચાલશે પાછી ક્યારેક રહેવા દો, ચાલશે. હવે જુઓ, ધ્રુવજીએ એમ કહેવાય ને શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને આખા બ્રહ્માંડને વશ કરી લીધું. તમે બધા શ્વાસ તો લો છો, પણ હું તમને પ્રશ્ન પૂછું કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે ડાબી તરફથી લો છો, જમણી તરફથી લો છો, યા બંને તરફથી લો છો? જે વસ્તુ કહેવાય ને, આપણે જન્મ લીધો અને સૌથી પહેલા જે ક્રિયા કરી એ શું કર્યો? બોલે શ્વાસ લેવાની. અને જ્યારે મૃત્યુ થશે સૌથી છેલ્લી ક્રિયા કઈ હશે? શ્વાસ છોડવાની. અને શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ એની વચ્ચે જ આપણું આખું જીવન છે.
અને એક શ્વાસ જ એવી વસ્તુ છે કે જે આપણી અંદર શું ચાલે છે એને પણ જાણે છે અને બહાર શું ચાલે છે એને પણ જાણે છે. આપણને આખી દુનિયાની ખબર છે, પણ શ્વાસ આપણે કેવી રીતે લઈએ છીએ આપણને એ જ ખબર નથી. ડાબી તરફથી લો છો, જમણી તરફથી કે બંને તરફથી? શ્વાસનું આખું કેલ્ક્યુલેશન છે. શુક્લ પક્ષ છે કે ચંદ્ર પક્ષ છે એ પ્રમાણે શ્વાસ કેટલી મિનિટમાં બદલાશે, 48 મિનિટમાં કેવી રીતે એની સાઈડ બદલાય, આખું કેલ્ક્યુલેશન છે. તમે ડાબા તરફથી જ્યારે શ્વાસ લો એને કહેવાય ચંદ્ર નાડી, જમણા તરફથી શ્વાસ લો એને કહેવાય સૂર્ય નાડી, અને બંને તરફથી લો છો એને કહેવાય છે સુષુમ્ના નાડી. હવે જો તમને એક બે વસ્તુ કામની બતાવી દો, વિષય નીકળ્યો છે તો હા કે ના? પાછળવાળો અવાજ નથી આવતો, કેમ કહું? બહુ સરસ. કામની વસ્તુ તમને બતાવી દો કે તમે કોઈ પણ ઉત્તમ કામ કરતા હો, બરાબર, અને તમારી ચંદ્ર નાડી ચાલતી હોય, લેફ્ટ સાઈડ ચેક કરવાનું. ચેક કરતા આવડે છે? જો તમે આમ હાથ રાખો તમને ખબર પડશે. હમણાં બતાવું, અધિકતર તમારા બધાની સૂર્ય નાડી ચાલતી હશે, રાઈટ સાઈડ ચેક કરો. ક્યાંથી વધારે ફ્લો આવે છે? આમ મૂકો, બરાબર, બધાની સૂર્ય નાડી ચાલતી હશે, ચેક કરી જુઓ ભલે. રાઈટ સાઈડ થોડુંક દૂર મૂકો ફ્લો, હવે જુઓ આખી સિસ્ટમ છે. બોલે કેમ? તમે કોઈ પણ ઉત્તમ વસ્તુ શીખવા માંગતા હો યા પ્રવાસ કરતા હો તો આપણે ત્યાં કહેતા હતા ને કે બહાર જઈએ તો દહીં ખાઈને જવાનું. કેટલાને ખબર છે? ઓહ, બધાને ખબર છે. દહીં ખાવાને અને પ્રવાસ કરવાને શું લેવા દેવા, મને બતાવો. આ બધી વસ્તુ આપણે કરીએ છીએ પણ રીઝન ખબર નથી. કારણ કે જ્યારે પ્રવાસ કરીએ અને ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે પ્રવાસ કરીએ ત્યારે સફળતા મળે. અને જેવો દહીં તમે તમારા મુખમાં મૂકો, મુખમાં દહીં આવતાની સાથે તમારી ચંદ્ર નાડી ચાલુ થઈ જાય અને એમાં પ્રવાસ કરો તો તમને સફળતા મળે. નાનું બાળક હતો, દાંત આવતા હોય, આપણે કહીએ ને મધ ચટાવો, મધને અને દાંતને શું લેવા દેવા? મધ ચટાવો તો એની સૂર્ય નાડી ચાલુ થઈ જાય, તો જે પણ પ્રોબ્લેમ થવાના હોય એમાંથી એ નીકળી જાય. આખું કેલ્ક્યુલેશન છે. બધું કઈ નહીં કહું, ખાલી એક વસ્તુ તમને કામની કહી દઉં. વિષય તો બહુ ગહન છે, આમ મારે ઉતરવું નથી, પણ આટલું કહી દઉં. જેને એમ લાગતું હોય ને કે જીવનમાં હમણાં બહુ પ્રોબ્લેમ ચાલે છે, બહુ સમસ્યાઓ ચાલે છે, એવું જેને લાગતું હોય, થોડા દિવસ આવું કરજો. રાતે જ્યારે ઘરમાં સૂઈ જાઓ ત્યારે ડાબા પડખે ફરીને સૂઈ જજો. ડાબા પડખે ફરીને સૂઈ જશો અને જ્યારે સવારે તમે જાગશો તો 2 મિનિટ પલંગમાં બેઠા રહો. 2 મિનિટ પછી તમારી ચંદ્ર નાડી ચાલુ થશે. યા પછી સાઈડ ચેક કરો, જે પણ નાડી ચાલતી હોય ને એ પગ સૌથી પહેલા પલંગની નીચે ઉતારો અને જમીનમાં એ પગ 2-3 વાર આમ કરો. હાથ બંને જોઈ ચહેરા પર બંને હાથ ફેરવો અને પછી દિવસની શરૂઆત કરજો. અને પછી કંઈક થાય તો મને કહેજો. હજી 3 દિવસ છે કથાના. ચલો, આ વિષય અલગ છે પણ આપણે આપણી વાતમાં ઉતરીએ, કારણ કે આ વિષય અલગ જશે તો આટલો ગહન છે કે એકની એક વાતો પછી નવી નવી નીકળતી જશે. પણ ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી અને ભગવાને ધ્રુવજીને 36,000 વર્ષ સુધીનું રાજ્ય પણ આપ્યું અને પોતાના નિત્ય દર્શન થતા રહે એવા ધ્રુવલોકની પણ પ્રાપ્તિ કરાઈ. ધ્રુવજી કહે, પ્રભુ, જ્યાં સુધી આપના દર્શન થયા નતા ત્યાં સુધી રાજ્યની કામના હતી, પણ પ્રભુ હવે આપ મળ્યા, આપના દર્શન થયા, પ્રભુ હવે આપને પામીને મારે બીજું કાંઈ જોઈતું નથી. ભગવાન કે તો પણ હું આપીશ. બોલે કેમ? બોલે એક માં હોય એના નાનકડા બાળકને લઈને ક્યાંક પ્રસંગમાં જાય તો બાળકને સુંદર તૈયાર કરે, એનું માથું ઓળે, નવા વસ્ત્ર પહેરાવે. એ બાળકને કંઈ ખબર નથી હોતી મારી સાથે શું થાય છે, પણ માં ચાહે છે કે આખી દુનિયા જુએ કે મારું બાળક કેવું સુંદર છે. એમ ભગવાન કહે, મારા ભક્તો મારી પાસે કંઈ ચાહતા નથી તો પણ હું એને એવું આપું છું કે આખી દુનિયા જુએ કે જે મારો આધાર લઈને બેઠો છે, હું એને કઈ રીતે સાચવું છું. અને આ પ્રસંગ ધ્રુવજીના ચરિત્રમાં આપણે દર્શન કર્યું. એ વંશમાં આગળ રાજા પૃથુ પણ થયા અને એ પૃથુ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ કર્યો હતો. અને જ્યારે 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થવા આવ્યા, ઇન્દ્રને ચિંતા થઈ, જો 100 અશ્વમેધ યજ્ઞો પૂર્ણ થઈ જશે તો આનું પુણ્ય એટલું થઈ જશે કે મારે મારી ગાદી એને સોંપવી પડશે. અને એ ઇન્દ્રને ચિંતા થવા લાગી અને ઇન્દ્ર વારે વારે યજ્ઞની અંદર ભંગ પાડે.
વારે વારે યજ્ઞનો ઘોડો ચોરીને અલગ અલગ રૂપ બદલીને લઈ જાય. પૃથુરાજાને ખબર પડી કે આ ઇન્દ્ર વિક્ષેપ કરી રહ્યા છે. બ્રાહ્મણોને કહ્યું કે એવા મંત્ર બોલો કે ઇન્દ્ર પણ આવીને યજ્ઞમાં પડે. અને જ્યારે બ્રાહ્મણો એ મંત્ર બોલવા લાગ્યા, ઇન્દ્ર ભયભીત થયો, પ્રભુની પાસે ગયો અને બ્રહ્માજી આવીને પૃથુરાજાને કહ્યા કે જેને આહુતિ આપવાની હોય એ જ ઇન્દ્રને હોમી દેશો તો યજ્ઞ કેમ કરીને થાય? યજ્ઞ ભલે અપૂર્ણ રાખો, બ્રાહ્મણોને દક્ષિણા આપી દો. અને જ્યારે આવું નિષ્કામ યજ્ઞ કર્યું ત્યારે પ્રભુ ત્યાં પધાર્યા અને પ્રભુએ પૃથુરાજાને 3 વરદાન માંગવાનું કહ્યું. અને જ્યારે 3 વરદાન માંગવાનું કહ્યું ત્યારે પૃથુરાજાએ સૌથી પહેલું વરદાન માંગ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે જ્યારે જ્યારે પણ હું આપની કથા સાંભળું 10,000 કાનોનું સામર્થ્ય મને પ્રાપ્ત થાય. હે પ્રભુ એવી કૃપા કરો કે જ્યારે લૌકિક વાતો સાંભળતો હોઉં તો હું બહેરો થઈ જાઉં, પણ જ્યારે ગંગાજીના તટ પર કે યમુનાજીના તટ પર કોઈ ભક્તો ભગવત ગુણગાન કરતા હોય અને હું ઘરે બેઠો હોઉં અને ઘરે બેઠા બેઠા પણ એ ભગવત કથાને સાંભળી શકું, પ્રભુ એવું સામર્થ્ય આપ આપો. બીજી વસ્તુ પૃથુરાજાએ માંગી કે પ્રભુ એવી કૃપા કરો કે આપના ચરણોની સેવા મને મળે. અને જ્યાં ચરણોની સેવા માંગી ભગવાન થોડા પાછા આવી ગયા. ભગવાન કહેવા લાગે એવું કર, બીજું કંઈક માંગી લે. બોલે ના, મારે તો ચરણોની સેવા કરવી છે. ભગવાન કે મારી પાસે કંઈક છે તો મારા ચરણ તો છે, અને આ ચરણ તને આપી દઈશ તો મારી પાસે રહેશે શું? પૃથુરાજા કે કંઈ પણ હોય પ્રભુ, મારે તો આપના ચરણોની સેવા કરવી છે. કહે કે જુઓ, એ ચરણોની સેવા તો મેં લક્ષ્મીજીને સોંપી છે. તો ભલે પ્રભુ લક્ષ્મીજીને સોંપી છે, તો જ્યારે એ ડાબા ચરણની સેવા કરશે હું જમણા ચરણની કરી લઈશ, અને એ જમણા ચરણની સેવા કરશે ત્યારે હું ડાબા ચરણની સેવા કરી લઈશ. અને ત્રીજી વસ્તુ પૃથુરાજાએ પ્રભુ પાસે માંગી કે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં જે પથ ઉપર આપ મને લઈ જવા માંગતા હો એનાથી અતિરિક્ત હું બીજે ક્યાંય ના જાઉં. જુઓ, જીવનમાં દુઃખની વ્યાખ્યા શું અને સુખની વ્યાખ્યા શું? આપણે આપણા મનમાં કંઈક વિચારીને રાખેલું હોય અને પ્રભુએ આપણા માટે બીજું કંઈક વિચારીને રાખેલું હોય. આપણી ઈચ્છા અને પ્રભુની ઈચ્છા અલગ અલગ થાય ને એને આપણે દુઃખ માની લેતા હોઈએ છીએ, અને આપણી ઈચ્છા અને પ્રભુની ઈચ્છા એક હોય એને આપણે સુખ માની લેતા હોઈએ છીએ. પણ સાચે સાચું કહેજો, અહીંયા પૃથુરાજા કહે છે કે પ્રભુ જીવનમાં મને જ્યાં લઈ જશો એ જ રસ્તે હું ચાલીશ. જહાં નાથ રખ દોગે, જ્યાં મને લઈ જશો એ રીતે હું ચાલીશ.